એલા અશોક, તું અહીંયા છો? હા, મારે તો તારું કામ હતું ને તે આખા ઘરમાં ગોતી વળી તને હું શું કરીશું અહીંયા? મૂકવા આવ્યો હતો. મૂકવા આવ્યો તો કેટલા હતા હે? કેટલા મૂક્યા? 8,000. 8,000 મૂક્યા? હા. મને લાગે તારો ધંધો સારો હાલતો લાગેશ કા? હા બા, આ વરસથી પહેલા તમે જોવો, જ્યારે મારા લગ્ન નહોતા છે ત્યારે 8 રૂપિયા ન આવતા હે. એલા ખાવાના વાંધા હતા આપણે ઘરમાં. તઈ અને આપણે કરિયાણાની દુકાન તો નકર કેદું ના હાકવીશ છે ને હે. પણ અમારા લગ્ન થયા ને પછી જમાવટ પડી ગઈ. અને બા આમ જોવો ને તો આ સુષ્મા હારે મારા લગ્ન થયા ને એના પગલા ઘરમાં પડ્યા ને પછી જ આપણે આ સારા દિવસો આવ્યા છે. એ આ વાત છે ને એને પાછો કહેતો નહીં, આપણા બે વચ્ચે જ રાખજે. નકર પાછી છે ને આમ હવામાં ઉડવા બાંધશે, એ 4 પગે આમ અદ્ધર અદ્ધર હાલશે. એ વાત એ તમારી હાચી નહીં કહું, પણ એના આવ્યા પછી સારું ચૂક નહીં. હાસું બોલો. વાત તો સાચી છે હવે, પણ કઈ કહેવાનું ન હોય આપણે. બરોબર. તો હું પેલા જ નકર હું રાતે 10 વાગ્યા સુધી દુકાને બે તો ખબર છે ને. મને ખબર છે ભાઈ, કાંઈ આવક ન થતી ગલ્લામાં. હા, અને આ અત્યારે ખાલી જવા એટલા વાગ્યા ત્યાં 8,000 મૂકી દીધા. સારું કર્યું ને, સારું હાલે છે ને તે સારું જ છે ભાઈ. હા બસ એ તો હાયલા જ કરવાનું ને હવે. બરોબર. હા, અને હું કહું, હા બોલ ને. તમારે જાત્રાએ જવું હોય જાજો. લે એ ભાઈ, મારા તો ભાઈ ગુગડી ગયો. આ ગામમાંથી કાંઈ બસ ઉપડતી હોય ને તો તું નામ લખાવી જ દેજે મારું, અને પૈસા ભરી દેજે હો. આપણા ગામમાંની તો નથી ખબર, તો પણ આ બાજુનું ગામ છે ને ત્યાંથી ઉપાડવાની છે. હા તો પછી તને ખબર છે તો તારે મારું નામ લખાવી દેવું જોઈએ કે નહીં? હું કાંઈ ના થોડી પાડું જાત્રા જવાની. વાંધો નહીં, લખાઈ નાખી. બરોબર. હા હવે સાંભળ, આ રોંઢો કરવાનો ટાઈમ થઈ જ ગયો છે. હાલ આપણે જઈ અને રોંઢો કરી હોત ને લે. વાંધો નહીં, હાલ તઈ હાલો. મારું થોડુંક કામ હતું. મારે જો મારી વાત સાંભળ, કામ હોય ને તો તું મને પછી કહેજે. આ જો ગોબર બાપાનો ફોન આવ્યો. હાલો, હા ગોબર બાપા હમણાં આવું જ છું. એ હા બસ ખાલી 5 મિનિટ. જો મારી વાત સાંભળ, અત્યારે છે ને હું કામમાં છું. એ તને ખબર ને ઘરે કેટલા ખર્ચા આવે છે હે, ખાવા પીવા જોઈશ આપણે. એટલે તું મને જે કામ હોય ને મને પછી કહેજે. અત્યારે મારે બહુ ઉતાવળ છે હો, હું જાઉં. જે આ તો મારી વાત સાંભળ્યા વગર જ જતા રહ્યા. કંઈ નહીં, આવશે ત્યારે વાત કરી લઈશ. બા, મને થોડા પૈસા દ્યો ને. પૈસા છે જ ક્યાં? તે તું પૈસા માંગશો? શું કરવા છે તારે પૈસા? બા, મેં બ્લાઉઝ સીવડાવવા નાખ્યા છે ને તો એના માટે મારે પૈસા જોઈએ છે. હવે તે પોલકા સીવડાવવા નાખ્યા ગામમાં તો તારે પૂછવું ન જોઈ કે આ સિલાઈ દેવાના પૈસા તમારી પાસે છે કે નહીં? મારે પોલકા સીવવા દેવા નાખવા જવું છે. પણ બા, લગ્નને 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષથી મેં સીવડાયા પણ નથી બ્લાઉઝ, એટલે મેં સીવડાવવા નાખ્યા છે બા. તો પણ વરદીથા નથી સીવડાવ્યા તો 1-2 મહિના વળી વાટ જોવી હતી ને તારે. આ પૈસા આવત ને તો અહીં સીવવા નાખવા તા ને પોલકા. બા, મને એવી કાંઈ ખબર નથી કે પૈસા છે કે નહીં, પણ મારે બ્લાઉઝ છે નહીં, એકના એક પહેરીને એ બી હવે ફાટી જવા આવ્યા છે. તે હમણાં દરજીને ત્યાં ભલે પડ્યા બરાબર છે. એ પોલકા પૈસા આવે ને તો અહીં છે ને તમે પૈસા લઈ અને એ પોલકા લઈ આવજો. બાકી મારી પાસે 1 રૂપિયો નથી બાપા. હા જો તમને કહી દઉં, એ તમે સીવવા નાખ્યા છે તો તમે જાણો ને તમારું કામ જાણે. બા તો એવું કહે છે કે મારી પાસે પૈસા નથી. હમણાં તો મેં સાંભળ્યું કે ધંધો સારો હાલે છે, તો બા પૈસા દેવાની કેમ ના પાડે છે? મને લાગે છે આ બધો વહીવટ અશોક કરતા લાગે છે. કંઈ નહીં, એ આવે ને એટલે એમની પાસે જ પૈસા માંગુ.
એ મને આપશે, એ મને ના નહીં પાડે. હે લક્ષ્મી માં, બસ આવી જ કૃપા હંમેશા મારા પર ને મારા આ ઘર પર રાખજે. મને ખબર છે હું આ ઘરમાં આવીને ત્યારે કાંઈ જ નહોતું, પણ તમારા આશીર્વાદથી અમને હવે કાંઈ જ કમી નથી. બસ આવી જ રીતે તમારી કૃપા વરસાવતા રહેજો માં. બસ આવી જ કૃપા રાખજો માં, આવી જ કૃપા રાખજો. કર દઉં હમણાં, વાર કેટલી? એમ ના, એ તો તું કરી જ દેવાની ભાઈ. તું થોડી મને ના પાડ. પણ અત્યાર સુધી શું કરતી હતી? હું મહાલક્ષ્મીની પૂજા કરતી હતી. લા, આમ જો મારી વાત સાંભળ, જ્યારે હોય તે તું એ પૂજા જ કરતી હોય, બરોબર? એ કરતાં કામમાં થોડુંક ધ્યાન દેતી હોય. પણ સવારે સવારે પૂજા કરવું એ તો સારી વાત કહેવાય છે ને. કહેવાય છે એવું માનું છું, પણ કાંક એમાં માપ હોય, સમજી તું? આ અત્યારે અમારે વાટ જોવાની ને સાની, કે નહીં? આ પૂજા પાઠ કરું છું, મહાલક્ષ્મીને પૂજું છું, ત્યારે તો આપણા ઘરમાં આટલી સુખ શાંતિ છે. હા હા, એ બરકત છે ને, એ મારી મહાલક્ષ્મીના લીધે જ આવે છે આપણા ઘરમાં. મારી વાત સાંભળ, હું છે ને મહેનત કરું છું, સમજી તું? ત્યારે આ હરખું બધું હાલે છે. હું મનમાં કાંઈ છે તારે? ના ના, કાંઈ નથી. નહીં, આમ તારા મનમાં એમ હશે ને કે આ તું આ ઘરમાં આવ્યા પછી સારું છું એમ, હે? હા, પણ આમ જો મહેનત હું અત્યારે કેટલા 6:30 વાગે ઉઠી જાઉં છું. કેટલા વાગે? 6:30 વાગે. ત્યારે બધું એટલા પૈસા કમાવીશ, સમજી? એટલે કાંઈ તમ તાર મનમાં ઓલું રાખવાની કાંઈ જરૂર નથી. હું કહું? હાર હાર, કાલથી વહેલા ઉઠી જઈશ, થોડી વહેલા હું પૂજા પાઠ કરી દઈશ. પણ તું અત્યારે શા કરી જા. હા હા, આનાથી એમ છે ને કે આ બધું આ મહાલક્ષ્મી રે એ જ કરે છે, પણ હું 6 વાગે આમ કરો ને આમ, ત્યારે આ બધું થાય છે. 6:30 વાગે ઉઠું છું. જીતુભાઈ, કરશનભાઈ, હું શું કહું છું? મને શું ખબર તું શું કહેશો? એ કે તો ખબર પડે ને. મન થોડાક પૈસા આલો ને. હવાર મેં બા જોડ માગ્યા, પણ બાએ એવું કહ્યું કે મારી જોડ પૈસા નથી. બા કોઈ દી ખોટું બોલે? પૈસા નથી. જૂઠું શું કમ બોલો છો તમે? હું જૂઠું નથી બોલતો હવે, જૂઠાવાળી. હવારે જ મેં સાંભળ્યું હતું, તમે ને બા 2 જણા વાતો કરતા હતા કે આ મારી વહુ ઘરે આવી ને એ પછી આપણે હારું છે. તે એ વાત સાંભળી લીધી એમ લે. હાસો તો તને છે ને સાંભળવામાં તકલીફ છે. હું તો એમ કહેતો હતો કે આ જ્યારથી આ સુષમાના પગ આપણા ઘરે પડ્યા છે ને ત્યારથી તનોત પનોત નીકળી ગયું છે, એમ કીધું તું મેં. ના ના, મેં મારા કાને સાંભળ્યું કે તમે ને બા એવી 2 જણા વાતો કરતા હતા કે આ આયા પછી આપણે થોડું સારું હાલે છે. અરે તને હવે ટેવ પડી ગઈ છે નકરું સારું સાંભળવાની, એટલે એવું સંભળાણું છે. એક વાતમાં પછી સમજતી નથી એમ. પણ મારે મારા બ્લાઉઝ સીવડાવવા નાખ્યા છે, એ લાવવા છે પાછા. એ ભલે ત્યાં રહ્યા, એ નવા જ રહે. તમ તાર દરજી કાંઈ પહેરી ન લે. એ મારી વાત સાંભળ, આપણે 1-2 મહિના પછી લઈ આવજે, સમજે? પણ મારે અત્યારે પહેરવા બ્લાઉઝ નથી, વરસ થઈ ગયા છે. પહેર્યું જ છે ને આ. હવે આ સારામાં સારું છે, કલર 1 નંબર છે. લે, 1 વરસ થઈ ગયા આ બ્લાઉઝને. જો અરે ને આને 1.5 વર્ષ છું, પણ કેવું ટકોરા જેવું લાગે છે મને, સમજી? એમાં આ કલર સારો છે. તને કોઈ કહે ને કાંઈ નથી સારું લાગતું તેથી તો મને કહેજે. તું છે ને તારું કામ કર જા, બરોબર? મગજ મારી કરતી હતી. હું જીતુભાઈ નહીં, જીતુભાઈ નામ લીધું હતું કે નહીં? સગનભાઈ. મગજની તો આણે પથ્થારી ફેરવી નાખી. હવે ચોપડીમાં જોવું પડશે. હે બા. એલા શું છે? એલા શું છે? અશોક, શું રાયડું દેશો? આ તમે ઘરેણાને કીધું હતું ને? હા, આ ઘરેણા
આમાં હારે છે હે બરોબર. હું શું કહું છું ઊભી રહે, તારે જે કહેવું હોય ને એ પછી કહેજે બરોબર. અને બા આપણે તમારે ઓલું જાત્રાએ જવાનું ગોઠવું હતું ને હા એ લખાઈ નાખ્યું છે નામ. હે હા એ બહુ સારું કર્યું હો. મારે પૈસા જોઈએ છે. બહુ કરી દે. હવે હું પૈસા કરવા છે? જો હું શું કહું, એ તને એકવાર કીધું ને કે આ બ્લાઉઝ નંજાને રહેવા દે પછી લઈ આવજે. મારે મારી માટે નથી જોઈતા. તો મારે પૂજાનું સામાન લાવવાનું છે. આજે ધનતેરસ છે ને તો મારે થોડા ફળ ફ્રૂટ ફૂલ હાર એવું બધું લાવવું છે. અરે ધનતેરસને દિવસે ને પૈસા વપરાય નહીં કાબા. હા લક્ષ્મી હા. પૂજન કરીને તેથી પૈસા ન વપરાય ઘરની અંદર ઈ તને ખબર છે? ન વપરાય પણ આપણે માતાજી માટે તો વાપરી શકીએ ને. એ ભાઈ આ માતાજીનું તું ફળ ફૂલ એ બધું ધરાવવાની વાત કરીશો તો કઈ માતાજી એવી છે નવરી ત્યાં કળિયુગમાં ને આ ફળ ફૂલ ને બધું ખાવા આવશે તારી મીઠાઈને હંધુઈ ભાઈ ખોટા ખર્ચા કર્યા વગરની મૂકને સાની માની. તમને આ ખોટા ખર્ચા નથી લાગતા? એ હા તો બહુ આગળ બોલતી થાય. હા. આ ખોટા ખર્ચા નથી, આ કહેવાય ને માતે માં બીજા વગડાના મારી માં હાટું લાવ્યો છું. અને આ આટલા વરોમાં આ પહેલી વાર કરાવ્યું છે. આ કરાવ્યું તે કોક દી પહેરવા ન થાય મારે વારે તહેવારે. હું એવું નથી કહેતી બા. તમારી પાસે જાત્રાએ જવાના પૈસા છે, આ હાર લાવવાના પૈસા છે, પણ મને પૂંજાપા માટે તમે પૈસા નથી દેતા? નહીં નથી દેતો. બોલ. અને જો આ હાર ને ઈ હંધુઈ લાવવા પૈસા છે બરાબર છે, આ વસ્તુ છે સામે ઓલું છે ને ખાલી ખોટા પૈસા બરબાદ કરવા હારું કાંઈ 1 રૂપિયો નથી દેવાનો. બોલ હું કહેવાનું છે. જો આજે મારે મારી મા માટે પૂંજાપો લાવવાનો છે, એની માટે ફળ ફ્રૂટ લાવવા છે. મને પૈસા આપી દો તમે. નથી દેવા એમ કીધું ને. આને તો જીવતી માં હાટું હાર કરાવ્યો ને આ કાઠું પડે છે ને ઓલે ફોટાવાળી માને ફૂલ ને ફળ ને ચડાવું છે ને આ પૈસા પૈસા થઈ રહી છે. બા તમે મને ગમે તે બોલી દો, પણ મારી માં લક્ષ્મી વિશે તમે આવું મને ગમે તે ન બોલો બા. આ ઘરમાં રૂપિયા આવે છે ને એ કઈ તાર માં લક્ષ્મી નથી મોકલતા બરાબર. આ મારો છોકરો છે ને અડધી રાતનો ઉઠી અને દુકાને જાય છે ને રાતે બહુ મોડો આવે છે, મજૂરી કરે છે ને 3 રૂપિયા આવે છે. આ બધો પ્રતાપ છે ને મારી માં લક્ષ્મીનો પ્રતાપ છે. બધું સુખ શાંતિ એનાથી જ છે બા. અશોક એક કામ કર, આ કાલથી છે ને દુકાને જવાનું બંધ કરી દઈએ. પછી ઘરમાં પૈસા ખૂટે ને તો અહીં આપણે જોઈએ કે આના લક્ષ્મીમાં કેવા રૂપિયાના થોકડા મોકલે છે આપણી હાટું. બા ભૂલી ગયા તમે? હું લગ્ન કરીને આવી ને તારે આ ઘરમાં કશુંય નહોતું. આ મારા આયા પછી ને આ મારી પૂજા પાઠ કર્યા પછી જ આ ઘરમાં આટલી સુખ શાંતિ છે. ના હો ભાઈ ખોટા વેમમાં રે માં તું. અમારો છોકરો મજૂરી કરે છે એકવાર કીધું ને તને એ ન સમજાતું? મેં મારા કાને સાંભળ્યું છે. આ અશોક જ તમને કહેતા હતા કે બસ. એના પગલે જ સુખી છીએ આપણે. બસ કર હવે. બા આ મારો હાથ આગળ કેમ નથી આવતો? શું થયું હાથ ને? અરે તો બી જાઓ. માં તમે આવી ગયા? હા દીકરો, હું તારા વારે આવી છું. અને તું લગ્ન પછી આ લોકો માટે ધન સંપત્તિ સુખ શાંતિ માંગતી હતી ને? જોઈ લે, આજે એ જ લોકો તને ધિક્કારે છે. સમજાઈ ગયું દીકરી? આ લોકો પાસે પૈસા સંપત્તિ શાંતિ શું કામ નહોતી? કેમ કે આ લોકો એને લાયક જ નહોતા. હા તો તારા લગ્ન આ ઘરમાં થયા, તું મારી ભક્ત હતી, મારી સેવા પૂજા કરતી, એટલા માટે મેં આ પરિવાર ઉપર અમી દ્રષ્ટિ કરી. પણ શું મળ્યું દીકરી? એના ફળ સ્વરૂપ આ લોકોએ તારો તિરસ્કાર કર્યો. અરે મારો તિરસ્કાર કર્યો. ભૂલ થઈ ગઈ માતા. ભૂલ થઈ ગઈ માં. અમે તો અબૂધ છીએ માં. તમે તો એવું સમજો છો ને, ઘણા બુદ્ધિવાન છો. તમે વિચારો છો કે તમારી મહેનતના ફળ સ્વરૂપ તમને આ પૈસા મળે છે? નહીં, આટલી સુખ શાંતિ સમૃદ્ધિ આ દીકરીથી મળી છે તમને.
એના નસીબનું તમે ખાઓ છો અને તમે લોકો એને જ ના પાડો છો મારી સેવા પૂજા કરવા માટે. માં ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ માં. હા માં. હવે કોઈ દી અમે તમારી સેવા પૂજા માટે સુષ્માને ના નહીં પાડીએ માં. ભૂલ નહીં પરંતુ પાપ છે. તમે મારું અપમાન કર્યું એની સામે મને કોઈ વિરોધ નથી, પણ તમે મારી ભક્તને હેરાન કરો છો. અરે જેના લીધે તમે આજે આટલા સમૃદ્ધ છો એને દુઃખ આપો છો. માં, આ લોકોની વતી હું માફી માંગુ છું માં. માફ કરી દો માં. તમે તો દયાળુ છો અને જો મેં તમારી સાચી ભક્તિ કરી હોય ને તો મારા વતી આ લોકોને માફ કરી દો માં. દીકરી, તું આ લોકો માટે માફી માંગે છે જેણે તને દુઃખ આપ્યું? નહીં, આ લોકો તો ફરી એટલા જ ગરીબ થઈ જવા જોઈએ જેટલા તારા આવ્યા પહેલા હતા. તારા ડગલે ને પગલે એમના ઘરમાં સમૃદ્ધિ આવી છે, સુખ શાંતિ આવી છે. તો માં તમે આવ કંગાળ થઈ જાઓ. ના માં, આવો પ્રકોપ ના કરો માં. દયા દ્રષ્ટિ આપો માં. આવું ના કરો. હવેથી અમે ત્રણે મળીને એટલી જ ભક્તિ કરીશું માં. હા માં. માં, અમારા ગુનાની તો સામે ના જુઓ તમે, પણ આ તમારી દીકરીએ તમારી જે હાસી ભક્તિ કરી છે એની સામું જુઓ માં. હા માં, આજે આ દીકરી તમારી પાસે અમારા સુખ શાંતિની ભીખ માગે છે માં. આવું ના કરો માં. માફ કરી દો માં. દીકરી, તું કહે છે તો હું આ લોકોને એક મોકો આપું છું. જો આ લોકો સુધરી જશે તો ચોક્કસ હું સુખ શાંતિ સમૃદ્ધિ આપીશ, સદા તમારા ઘરમાં વાસ કરીશ. અને જો નહીં સુધરે તો એટલા જ કંગાલ થઈ જશે જેટલા પહેલા હતા. અને જો ના સુધર્યા તો જેવી હાલત પહેલા હતી એવી જ હાલત ફરીથી થશે. અમે ત્રણેય તમારી પૂજા કરશું. હા માં.